આજે આપણે આપણા દેશની જાણીતી એપીઆઈ એટલે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ બનાવતી કંપની ડિવિઝ લેબના બિઝનેસ મોડલની વાત કરીશું. તો આ કંપનીની સ્થાપના 1990માં હૈદરાબાદ ખાતે કરવામાં આવી હતી. કંપનીનું જે બિઝનેસ મોડેલ છે એવું હતું કે આપણે કોઈ દવાના ઉત્પાદનમાં નહીં જઈએ. દવાના માટેના જે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ એટલે કે રો મટીરિયલ્સ ટૂંકમાં બનાવીશું અને તે દવાની કંપનીઓને સપ્લાય કરીશું. દવા ઉત્પાદક કંપનીઓ એની પાસે ઓલ ઓવર વર્લ્ડમાં છે અને દવા કંપનીઓ માટેનું જે એ રો મટીરિયલ બનાવે છે તે આ કંપનીનો પ્રોગ્રેસનું કારણ છે. તો કંપનીએ એટલી પ્રોગ્રેસ કરી છે કે તે વિશ્વની 3 મોટી એપીઆઈ મેન્યુફેક્ચરિંગ કંપનીની એક છે અને ભારતની નંબર 1 એપીઆઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે. કંપનીના ગ્રાહકોમાં ઓલ ઓવર વર્લ્ડની મોટી મોટી દવા ઉત્પાદક કંપનીઓ છે, આપણા દેશની પણ કંપનીઓ છે. તો કંપનીએ સતત એક જ પ્રોડક્ટ પકડી રાખી એપીઆઈમાં પોતાના સંશોધનો કરી જુદી જુદી દવાઓ માટેનું બનાવે છે. કંપનીના પાસે 16,500થી વધુનો સ્ટાફ છે, જેમાં 400 ઉપર વૈજ્ઞાનિકો છે. વૈજ્ઞાનિકોમાં એમએસસી પીએચડી હોય, ફાર્માસિસ્ટ હોય, ડીફાર્મ હોય, આ તે જુદા જુદા લેવલના સાયન્ટિસ્ટ લોકો કામ કરી અને એપીઆઈનું ઉત્પાદન કરે છે અને વિશ્વની કંપનીઓને સપ્લાય કરે છે. તો 2,000 ઉપર એના એમ્પ્લોયી તો માત્ર કંપનીના પ્રોડક્ટ ક્વોલિટી માટે છે, ક્વોલિટી કંટ્રોલ માટે રાખેલા છે. એ વિચાર કરો કે કંપની કેટલી ક્વોલિટી કોન્શિયસ છે. કારણ કે આપણે જાણીએ છીએ કે ફાર્માસ્યુટિકલમાં યુએસએફડીએ બહુ અગત્યની વસ્તુ છે. યુનાઇટેડ સ્ટેટની ફૂડ્સ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન કંપની જ્યારે તમને એવોર્ડ આપે, તમને પ્રમાણિત કરે, મીન્સ તમારી ક્વોલિટી ધી બેસ્ટ ક્વોલિટી છે અને તો જ એ દવાની કંપનીઓ એ સ્વીકાર કરે. એટલે આ કંપની પાસે જેટલા એના પ્લાન્ટ છે એ બધી જગ્યાએ યુએસએફડીએ છે. યુએસએફડીએ પ્રોડક્ટ ઇમ્પ્રૂવ કરેલી છે અને જેના કારણથી કંપનીને પ્રોગ્રેસ મળી. તો કંપનીના માર્કેટ કેપની વાત કરીએ તો 1,56,000 કરોડનું માર્કેટ કેપ છે. કંપનીના જે બુક વેલ્યુ છે એ 511ની છે. કંપનીએ તેના શેરહોલ્ડર્સને 2 વખત સતત શેર બોનસ આપેલ છે અને તેના શેરનું વિભાજન કરી ₹2 કરેલ છે. કંપનીના ₹2ના શેરની માર્કેટ વેલ્યુ આજની તારીખમાં 5,800 જેટલી ચાલે છે. કંપનીના પ્રમોટર્સ પાસે 51% શેર છે. ડીઆઈઆઈ પાસે એટલે બેન્કો અને મ્યુચ્યુઅલ ફંડ પાસે 22% છે. એફઆઈઆઈ પાસે 17% છે અને બાકીની કોમન સામાન્ય જનતા પાસે છે. કંપનીના માર્ચ 24ના વેચાણો કરે તો અરાઉન્ડ 7,800 કરોડ જેવા હતા અને નફો હતો અરાઉન્ડ 1,600 કરોડ. અને સપ્ટેમ્બર 24ની વાત કરીએ, 6 મહિનાની વાત કરીએ તો 4,456 કરોડનો સેલ્સ ગ્રોથ હતો અને જ્યારે 940 કરોડનો નેટ પ્રોફિટ હતો. આમ કંપનીએ 12 માસિક ધોરણે અને 6 માસિક ધોરણે પ્રોગ્રેસ જાળવી છે. કંપનીની બુક વેલ્યુ છે અરાઉન્ડ 511 જેવી અને એનો અર્નિંગ પર શેર જે છે એ 42નો આવેલો છે અને પીઈ રેશિયો 60નો છે. એટલે કંપનીને કહેવી શકાય કે જે પ્રોગ્રેસ મેળવી છે એ પ્રોગ્રેસ સતત ફોકસ રાખીને કે ભાઈ મારે કંપનીમાં એપીઆઈ બનાવવું છે કે પીઆઈ ઓલ ઓવર વર્લ્ડની કંપનીઓની જરૂરિયાત છે, તો હું ઉત્પાદન કરીને સપ્લાય કરી શકું એ રીતની એને કેપેસિટી ડેવલપ કરી છે. અને આજની તારીખમાં વિશ્વની સૌથી મોટી 3 કંપનીઓ જે એપીઆઈ બનાવે છે તેમાંની એક કંપની છે અને ભારતની નંબર 1 એપીઆઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે. એટલે આ કંપનીએ તેના શેરહોલ્ડર્સને ઊંચા ડિવિડન્ડ્સ, બોનસ શેર્સ અને શેર વિભાજન આપીને ફાયદો કરી આપ્યો છે. મારી કેલ્ક્યુલેશન પ્રમાણે જે વ્યક્તિએ 1990ના આસપાસમાં જ્યારે એના શેર્સ ₹1,000ના 100 છે લીધા, એની કિંમત આજની તારીખમાં અરાઉન્ડ 22-23 લાખ રૂપિયા ઉપર, એટલે આટલો બધો એણે ફાયદો કરી આપેલો છે. થેન્ક યુ.